ગાઈસ તો 11 વાગ્યા છે અને મસ્ત મજાનો દિવસ પણ થઈ ગયો છે. બહુ તડકોય નથી અને વાદળછાયો તડકો છે, મસ્ત પવન પણ છે. 11 વાગ્યા છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 11 વાગે. સ્વાગત છે તમારા બધાનું પારુલ સોનીના સ્વીટ હોમમાં. તો ભાઈ હું જાઉં છું મકાન જોવા. બદલવું છે વિચાર, હા બદલવું જ છે. આમ તો પ્લેટ નાખી છે પણ તોય જોઈએ છીએ, જો સારું મળી જાય તો બદલી નાખીએ. ચાલો જોવા મારી સાથે તમે પણ. પહેરી લઈએ, એમ તો તડકો છે થોડો. ગાઈસ તો હું આવી ગઈ છું જોવા, મકાન જોવા ગઈ, પણ બાકી બહુ જ સરસ મકાન છે. મને તો જોતા જ ગમી ગયું છે. હવે ઉમેશા પપ્પાને ગમી જ ગયું છે. પછી નક્કી કરીએ. હવા ઉજાસ બહુ છે અને લાઇટ વહી ગઈ હોય તો આપણને કઈ પ્રોબ્લેમ ન થાય. લાઇટ કરવાની જરૂર જ નથી ને પંખો કરવાની જરૂર. બાકી કિચન ને બધું બહુ જ સરસ છે. હું તમને આગળ હોમ ટૂર કરાવું, ચાલો મારી સાથે. જોવું છે ને? તો ફ્રેન્ડ્સ, આ છે કિચન. ઉમેશ પપ્પા ઊભા જોવે છે. સામે ખૂણો છે, તમે કાંઈ પણ રાખી શકો. આ બાજુ તો વોશરૂમ છે ઉમેશ પપ્પાની પાછળ. અહીંયા કાંઈ પણ વસ્તુ રાખી શકાય. કિચનની સામે જ બારી છે ફ્રેન્ડ્સ. મસ્ત કિચન છે. નીચે તે ઓલું છે કબાટ ને, અને અહીંયા તે બારી છે. હવા ઉજાસ મસ્ત છે. સ્પેસ ઘણો છે ફ્રેન્ડ્સ. તો જોવો છો ને, આ કિચન બહુ મસ્ત છે. સાફ સૂફ કરવાનું છે થોડુંક, તે પછી કરી નાખશું. એ બેન તે કરી નાખશે. અને ફ્રેન્ડ્સ, આ છે હોલ. અહીંયા તે મસ્ત મજાની બારી છે. તમારે થોડુંક સેટ કરવું પડશે. તો હોલ એ બહુ સરસ છે. અમારની ઓલા છે એમ જ અહીંયા ખાના છે, જો ને ટીવી રાખવાનું. અહીંયા તે કબાટ છે ફ્રેન્ડ્સ, અને અહીંયા મસ્ત મોટો બધો મિનર છે, અને એની પાછળ તે કબાટ છે. આપણે વધારાની વસ્તુ રાખી શકાય. તો એન્ટ્રી કરતા જ આ હોલ છે મસ્ત મોટો બધો, અને સામે કિચન છે. તો ફ્રેન્ડ્સ, મને કમેન્ટ કરીને કહેજો કે હું આ જે જગ્યા જોવા આવી છું કેવી સરસ છે, તમને કેવી લાગી. ચાલો ઘરે જઈને પાછા મળીએ. છે ને મસ્ત મજાનું. એ ગાઈસ, તો 3 માં 5 મિનિટની વાર છે અને હું આવી ગઈ છું જોબ ઉપર. બાય ધ બહુ જ તડકો છે બહાર, નીકળ્યું બહાર થતું નથી. અને સર એન્ડ મેડમે કીધું છે કે 5 વાગે ઊભું થવાનું, કારણ કે બહુ ગરમી છે. અમુકને ઊનવાઈ થઈ ગયો છે. જેમ કે તમે જોવો છો, મને હજી બહુ કાંઈ ફેર નથી, પણ મને ઘરે ગમતું નથી ખોટી રજા પડે. જોકે થોડુંક સારું છે, દવા ચાલુ છે એટલે આવી છું. બસ થોડીક વાર બેસે, 5 વાગ્યા સુધી કુલર આગળ. તમે કંઈ જાતા ને, સૂઈ જાજો, પછી ઘડી કરીને થઈ જઈશ. બાકી તમે જોવો છો કોઈ છે નહીં. આખો અમારો સ્ટોલ હજી ખાલી છે. બધા સૂતા છે અને સૂતું જ રહેવાનું છે. કોઈ છે નહીં. શું કરો છો? બેઠા છો ને? બસ બેઠા છે. અમારે ઘણા અડધા અહીંયા બેઠા, ચાકના અડધા આમ બેઠા છે. તો ભાઈ 3:45 થવા આવ્યા છે. હજી કામને વાર છે. ત્યાં સુધી બેસીએ ને હવા ખાઈએ. હવા ક્યાં ગરમ હવા આવે, કુલર ને તો આવતી નથી. તમે ઓલા દરવાજે બેઠા હો. ટાટા બાય બાય. બોલવાય ને તો ઠંડી આવે તો બહુ ખાલી ગરમ થાય ને. અત્યારે ઉનાળામાં ગરમ ખવાય કે ઠંડી ખવાય? દેવું તો ભાઈ એવું અહીંયા માણા ચક્કર આવી પડી જાય. છે ને, હવે હું કામે ચડી જાઉં છું. બધા હવે ચડે છે, પછી પાછા આપણે મળે થોડીક વાર. ત્યાંથી જય સ્વામિનારાયણ. બ્યુટીફુલ છે, મસ્ત મજાના કલર છે. હે ગાઈસ, તો અહીંયા મેં કોફી મૂકી છે. વાગ્યા છે 11. કોફી પીવું છું. પીસ તમારે? તો ફ્રેન્ડ્સ, 11 વાગ્યા અને આજ તો બહુ જ થાકી ગઈ છું, બહુ જ. તો મને કોફી પીવાનું નથી, એટલે ચાલો તમે પણ કોફી પીવા. ભાઈ આજનો મારો અહીંયા બ્લોગ પૂરો કરું છું. કાલે પાછા મળશું નવી સવાર સાથે. જય સ્વામિનારાયણ.